શ્રી ગોકુલેશો જયતિ. શ્રી ગોકુલનાથજીના ઘરના સર્વ સેવક વૈષ્ણવોના આત્મકલ્યાણના પ્રયાસોમાં રત એવા શ્રી ચતુર્થ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ગુરુચરણ શ્રી દેવકીનંદન આચાર્ય શ્રીથી આજે આ અનુસાર આશીર્વચન આપણને પ્રાપ્ત થાય છે. આપણા શ્રી વલ્લભ સંપ્રદાય પુષ્ટિમાર્ગના નેતૃરૂપ પૂજ્ય મહાનુભાવ આચાર્ય શ્રી પુરુષોત્તમ ચરણ શ્રી મહાપ્રભુની વાણીને આ રીતે વંદન કરે છે. જયંતિ શ્રીમદાચાર્ય વાચો અર્થામૃત વર્ષણૈઃ પુમર્થાદિગત ભ્રાંતિતાપો યાભિર્નિવારિતઃ. અર્થાત શ્રીમદ વલ્લભાચાર્ય ચરણોની વાણીનો જય જયકાર થાય. આ વાણી આપણા બધાના હૃદય અને મસ્તક પર સદા સર્વદા બિરાજે. શ્રી મહાપ્રભુની આ વાણી તેમાં અભિન્ન રીતે રહેલા અર્થરૂપ અમૃતની વર્ષાથી આપણા જીવનમાં રહેલી સમસ્ત મૂંઝવણો અને સમસ્ત ભ્રમણાઓથી આપણને ઉગારે છે. આપણા જીવનનો સર્વ રીતે સંપૂર્ણ વિકાસ થાય તેવી દિશા, કર્તવ્ય બોધ અને લક્ષ્ય બાબતે આપણને મૂંઝવણો છે. તેમજ આજના વિજ્ઞાપન, ઉપભોક્તાવાદ અને માત્ર અર્થ પ્રધાન યુગના વિચારો જે આપણને રગદોડી રહેલા છે, ભરમાવી રહેલા છે અને અનર્થ થાય તેવા ચક્રવ્યૂહમાં ફસાવી રહેલા છે, આ બધી સમસ્યાઓમાંથી બહાર કાઢી સાચા અર્થમાં આપણા જીવનને સાર્થક અને સફળ બનાવે તેવી દિશા, વિવેક અને લક્ષ્ય જે વાણી આપે છે તે શ્રી મહાપ્રભુની વાણીને હું મન, વચન અને દેહથી નિરંતર વંદન કરું છું. અર્થાત આપણે બધા મન, વચન અને દેહથી નિરંતર વંદન કરીએ છીએ. આવો આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે સર્વે શ્રી મહાપ્રભુની વાણી માટે દૃઢતાથી સમર્પણ કરીએ અને તેને અનુસરીએ.